આપણે બનાવીશું કાચી કેરીમાંથી અથાણું, જે બનીને 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। તો આ અથાણું બનાવવું ખૂબ જ ઈઝી છે। નાના બાળકો પણ આસાનીથી આ અથાણું બનાવી શકે છે અને ના તો તડકામાં સૂકવવાની જરૂર છે કે ના તો કોઈ વધારે પડતા મસાલા એડ કરવાના છે, ના તો આમાં જાજુ તેલ નાખવાનું છે। ફક્ત 5 મિનિટમાં બનીને આ અથાણું તૈયાર થઈ જાય છે। એના માટે સૌથી પહેલાં મેં અહીંયા કાચી કેરી લઈ લીધી છે। ઉનાળાની સિઝન છે એટલે કાચી કેરી આપણને ભરપૂર માત્રામાં મળી રહે છે। પછી આપણે અહીંયા ઠંડુ પાણી લઈ લીધું છે। તો જે આપણી કેરી છે તે બધી આપણે તેમાં ડૂબી જાય ત્યાં સુધી નાખી દેવાની છે। આપણે બધી કેરી પાણીમાં ડૂબી જાય પછી આપણે તેમને સારી રીતે ધોઈ લેવાની છે, કેમ કે આજકાલ માર્કેટમાં ખૂબ જ ધૂળ ઉડતી હોય છે, એટલા માટે આપણે હાથેથી આ રીતે કેરીને ધોઈ લેવાની છે। સરસ મજાની આપણી કેરી ધોઈ અને લૂછીને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે। જો તમારે મોટા ટુકડા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો અને નાની સાઇઝમાં કટિંગ કરવું હોય તો આ રીતે તમે ઝીણું ચોપર પણ કરી શકો છો। તો સરસ મજાનું આ રીતે આપણે ફક્ત કાચી કેરીને કટિંગ કરી લેવાની છે। તો તમે જોઈ શકતા છો હવે આપણી કાચી કેરી છે તે કટાઈ સરસ મજાની કટિંગ થઈ ગઈ છે અને અહીંયા મેં એક મસાલો લઈ લીધો છે જે સ્પેશિયલ અથાણા માટે આવે છે। તો આ મસાલો એકદમ તૈયાર આવે છે, આપણે બિલકુલ પણ આમાં કાંઈ પણ નાખવાની જરૂર નથી પડતી। તો બસ જે આ મસાલા આવે છે તે મેં અહીંયા લઈ લીધો છે અને સરસ મજાનો આપણે એ મસાલો છે તે એક બાઉલમાં લઈ લેવાનો છે, કેમ કે આ મસાલામાં આપણે કાંઈ પણ એડ કરવું નથી પડતું, ના મીઠું, ના હળદર, ના મસાલો। બસ ફક્ત આ મસાલો તૈયાર જ થઈને આવે છે, બસ આપણે આને મિક્સ કરવાનો જ હોય છે। તો અહીંયા મેં ગેસ શરૂ કરી દીધો છે અને તેની ઉપર મેં તપેલું મૂક્યું છે, એમાં 2 પાવડા તેલ નાખ્યો છે। તમારે વધારે તેલનો પણ ઉપયોગ આ અથાણામાં બિલકુલ થતો નથી, તો એકવાર તો આ અથાણું ચોક્કસ બનાવજો। તો બસ 1 પાવડું તેલ મૂકી દીધું અને એક ઉપર થોડુંક મીન્સ કે 2 પાવડા જેટલું તેલ છે, પણ એ પણ સામાન્ય છે, વધારે તેલ મેં લીધું નથી। આ રીતે ધીમે ધીમે આપણું તેલ ગરમ થવા માંડે પછી આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું। તો સરસ મજાનું આપણું તેલ છે તે અહીંયા ગરમ થવા આવી ગયું છે અને ગેસ આપણે હવે થોડો ધીમો કરી નાખવાનો છે અને બસ હવે આપણે તેમાં હિંગ નાખી દીધી, અહીંયા કાંઈ પણ નાખવાનું નથી અને ગેસને એકદમ આપણે ઓફ કરી દેવાનો છે અને બસ પછી સરસ મજાનું તેલ અને હિંગ છે તેને એકદમ આપણે ઠરવા મૂકી દેવાનું છે। તો હવે આપણે સરસ મજાનું તેલ તમે જુઓ ને તો ઠરી ગયું છે। બસ હવે જે મસાલો છે એ આપણે આમાં નાખી દેવાનો છે। તો આપણો જેટલો પણ મસાલો છે એ આપણે આ રીતના તેમાં નાખી દેવાનો છે। બસ હવે આ રીતે નાખીને ચમચાની મદદથી આપણે તેને એકદમ મિક્સ કરી લેવાનો છે। તો સરસ મજાનું તેલ અને મરચું આપણું એકદમ મિક્સ થઈ ગયું છે, સરસ મજાનો છે પહેલાં અથાણા બને તેની જેવું ટેક્સચર આવી ગયું છે અને હવે આપણે તેમાં કેરી નાખી દેવાની છે। તમે જેટલી ક્વોન્ટિટીમાં કેરી લીધી છે તે બધી આપણે તેમાં એડ કરી દેવાની છે। તો સરસ મજાનું તેલ અને મસાલો અને કેરી, બસ 3 વસ્તુથી જ આ અથાણું બનીને તૈયાર થાય છે અને તમારો બિલકુલ પણ સમય બગડતો નથી અને ખૂબ આસાનીથી આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે। હવે બસ આપણે એને એકદમ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે તેને સર્વિંગ બોલમાં કાઢી લઈશું। તો સરસ મજાનું આપણું 5 મિનિટમાં બની જાય તેવું સરસ મજાનું અથાણું બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે। તો તમે ચોક્કસ એકવાર આ અથાણું જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ।